નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ નવસારીના પૂર્વ નગરસેવક ત્રિભુવન ચાવડા એટલે કે કાળુભાઈના જન્મદિવસ નિમિત્તે સેવા યજ્ઞ દ્વારા એમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેની અંદર નેત્રયજ્ઞ તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જન્મદિવસ નિમિત્તે જાહેર જનતા માટે વિનામૂલ્યે નેત્રયજ્ઞની અંદર રોટરી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આંખની તપાસ તેમજ વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન અને જે દર્દીઓને નજીકના ચશ્માની જરૂર હોય તેવા તમામ દર્દીઓને વિનામૂલ્યે નજીકના ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું। તો સાથે જ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નવસારી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભુરાભાઈ શાહ, સાથે જ ઉપપ્રમુખ અશોકભાઈ સહિત પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ અને નગરશ્રેષ્ઠીઓ જોડાયા હતા। સૌએ એમની સાથે મળી એમના જન્મદિવસની કેક કાપી હતી, મોડું મીઠું કરાવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ જિગીશભાઈ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। આજરોજ નવસારી નગરપાલિકાના પૂર્વ ચેરમેન, પૂર્વ નગરસેવક અને વ્યક્તિગત કહું તો અમારા માર્ગદર્શક એવા કાળુભાઈ ત્રિભુવનભાઈ ચાવડા એટલે કાળુ કાકા જેને અમે કહીએ છીએ, એમનો આજે 72મો જન્મદિવસ છે। નવસારી નગરપાલિકા હોય કે જાહેર જીવનની એમની એક સેવા હોય, સદાય અમે એમને અમારા માર્ગદર્શક તરીકે એમને અમે જોતા એવા છે, કારણ કે છેવાડાના માનવી સુધીની સેવા કરવા માટે એઓ વર્ષોથી તત્પર હતા અને ખૂબ સારું કામગીરીઓ આજે પણ કરે છે અને વર્ષો પહેલાં પણ કરતા હતા અને આવનારા દિવસોમાં કરે એના માટેના આજના જન્મદિવસે શુભેચ્છા આપવા માટે અમે સૌ અહીં ઉપસ્થિત થયા છે। કાળુઓ માટે એટલું જ કહીશ કે એઓ પોતે જ્યારે નગરપાલિકામાં એક નગરસેવક તરીકે અમારી સાથે અમારા સિનિયર તરીકે હતા ત્યારે યોગાનુયોગ મારે પોતાને પણ એમને જે કહેવાય કે કામગીરીનો લાભ મળ્યો છે। મારા માતૃશ્રીજી એ પણ એમની સાથે નગરસેવક તરીકે કામ કર્યું છે અને એમને પણ એમની સેવાનો લાભ મળ્યો છે અને એક વડીલ તરીકે હંમેશા અમારા જેવા જ્યારે અમે નવા ચૂંટાઈને નગરપાલિકા ગયા ત્યારે અમને વડીલ તરીકે ખૂબ સારું માર્ગદર્શન અને પીઠબળ પૂરું પાડ્યું છે। ત્યારે આજે આ શુભ પ્રસંગે કાળુભાઈ જ્યારે 72મો જન્મદિવસ એમનો છે ત્યારે અમે એમના માટે શુભેચ્છા પાઠવીએ કે સતાયું જીવન જીવે અને આ જ રીતે સેવાના માનવીની સેવા વર્ષો વર્ષ કરતા રહે અને લોકોનો આશીષ લેતા રહે એવી શુભકામના પાઠવીએ। તો સાથે જ કાળુભાઈ એટલે કે ત્રિભુવન ચાવડા પોતાના જન્મદિવસ નિમિત્તે શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। ત્રિભુવન ચાવડા કાળુભાઈના નામે ઓળખાવ છું। આ વિસ્તારની અંદર આ વિસ્તારની પ્રજાએ ખૂબ પ્રેમ મને આપ્યો અને સતત 6 વખત નગરપાલિકાના પ્રતિનિધિ તરીકે આ વિસ્તારમાં રહ્યો અને જ્યારે મારો જન્મદિવસ આવે છે ત્યારે આ વિસ્તારની પ્રજાની સેવા કરવાની કોઈ તક ચૂકતો નથી। આને દિવસો પણ નથી કરતો, તો પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે મને આવી શક્તિ આપતા રહી અને હું સૌને સેવા કરતો રહ્યો। આજે રોટરી હોસ્પિટલના સહયોગથી અહીંયા મેડિકલ કેમ્પ આપણે આંખનો કેમ્પ કર્યો છે અને તેમાં ખૂબ મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો, ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો લાભ લઈ રહ્યા છે। સાથે સાથે બ્લડ કેમ્પ પણ રાખ્યો છું। જ્યાં 50 વર્ષનો હતો ત્યારથી હું બ્લડ કેમ્પને રાખું છું। જેટલી મારી ઉંમર થાય એટલી હું આ બ્લડને બોટલ કરું છું। આજે મારું 72મું વર્ષ બેસવાનું છું અને 72થી ઉપર વધુ થશે અને હું સર્વની સેવા કરતો રહું એવું પ્રજાને પગે લાગી મેં ખૂબ ઋણ સ્વીકાર કરી અને આ સેવા કરવાની તક મને મળતી રહે એ જ અભિયાન। તો આ પ્રમાણે વર્ષોથી પોતાના જન્મદિવસને સેવાકીય પ્રવૃત્તિ દ્વારા ઉજવતા આવેલા ત્રિભુવન એટલે કે કાળુભાઈ ચાવડાના 72મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે શાળા નંબર 6 ગૌરીશંકર મોહલ્લા ખાતે વિનામૂલ્યે નેત્રયજ્ઞ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329।